તરફ મહાનગરપાલિકાના પાપે સુરત શહેરની સુરત બગડી છે। જી હા, આજે સવારે માત્ર 1.25 ઇંચ વરસાદ ખાબક્યો છે અને સુરત શહેર પાણી થઈ ગયું છે। સામાન્ય વરસાદમાં જ સુરત શહેરના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે। કોર્પોરેશનનું પાણી તેમાં મપાઈ ગયું છે। વેસુ, ઉધના, નવસારી રોડ, ઉધના ગરનાળામાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। અનેક વાહનો બંધ પડી ગયા છે। 2 દિવસ પહેલા પણ સુરતમાં સામાન્ય વરસાદમાં વેસુ વીઆઈપી રોડ ઉપર પાણી ભરાઈ જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો। તો સુરતની સુરત જ બદલાઈ ગઈ છે। સવારથી જ અત્યાર સુધીમાં 1.25 ઇંચ વરસાદ સુરતમાં તે સુખાબક્યો કે ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા સુરતમાં સામે આવી છે। તો સુરતના આ દ્રશ્યો છે। ઉધના, નવસારી રોડ, વેસુ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની જે સમસ્યા સામે આવી છે, જેના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। એક તરફ સવારનો સમય છે, વિદ્યાર્થીઓને શાળાએ જવાનું હોય છે, જે નોકરિયાત વર્ગ છે તેઓને નોકરીએ પહોંચવાનો સમય છે, ત્યારે જ આ પ્રકારે પાણી ભરાતા જે સ્થાનિકો છે તેને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે અને મનપાનું પાણી આમાં મપાઈ ગયું છે। તો મહાનગરપાલિકાના પાપે સુરત શહેરની સુરત બગડી છે। સામાન્ય વરસાદમાં જ સુરત શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વેસુ, ઉધના, નવસારી રોડ, ઉધના, ગરનાળા સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। રસ્તા ઉપર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે અનેક વાહનો બંધ પડી ગયા। તો 2 દિવસ પહેલા પણ સુરતમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાની જે સમસ્યા હતી તે સામે આવી હતી। વેસુ વીઆઈપી રોડના આ દ્રશ્યો છે, જ્યાં પાણી ભરાઈ ગયા છે। ન માત્ર સર્વિસ રોડ પરંતુ બીઆરટીએસ રૂટમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તો સવારમાં કેટલાક વાહનો પણ બંધ પડી ગયા હતા। નોકરીએ પહોંચવાવાળો વર્ગ, વેપારી વર્ગને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સાથે જ વિદ્યાર્થીઓ જે શાળાએ તેમને પહોંચવાનું હોય છે સમયસર, તેઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો સુરતના વેસુ વીઆઈપી રોડના છે, જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે। વધુ વિગતો સાથે અમારા એડિટર રોનક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે। રોનક, જે રીતે માત્ર 1.25 ઇંચ વરસાદ ખાબક્યો છે અને ઠેક ઠેકાણે પાણી થઈ ગયું છે, એટલે આમાં સુરત મનપાનું પાણી મપાઈ ગયું છે। આ દુર્ભાગ્યપૂર્ણ છે ને છેલ્લા 4-5 રોજથી આપણે જોઈએ છીએ। અગાઉ 18 ઇંચ 20 ઇંચ વરસાદ હતો ત્યાં સુધી માની શકાય, પરંતુ 1.5 થી 2 ઇંચ વરસાદ છેલ્લા 4-5 દિવસથી રોજ પડતો હોય છે। અને જ્યારે 1 ઇંચ ઉપરનો વરસાદ પડે ત્યારે સુરતના અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાય છે। જળભરાવ માની શકાય, પરંતુ પાણીનો નિકાલ નથી થતો। ત્યાં દ્રશ્યો તેની સૌથી મોટી સાબિતી કરે છે। અને દુર્ભાગ્યપૂર્ણ એ છે કે વેસુ જે કે નવો આખો વિકસિત થઈ રહેલો વિસ્તાર છે, વિકસિત થયેલો વિસ્તાર છે, નવો વિસ્તાર છે, ત્યાં પણ સ્ટોર્મ વોટર કે ડ્રેનેજની કોઈ યોગ્ય વ્યવસ્થા નથી। તેને ચાડી ખાતા દ્રશ્યો છે। અનેક શહેરના એવા વિસ્તારો છે, એ બેસ્તાન હોય કે પછી સચિન ઉધના રોડ હોય, તમામ ઠેકાણે જ્યારે વરસાદ પડે છે આ પ્રકારે પાણી ભરાય છે। સવારનો સમય છે, કામદારોને કારખાને જવાનો સમય છે, વિદ્યાર્થીઓ સ્કૂલ જતા આવતા હોય છે અને ત્યાં આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે। મહાનગરપાલિકા દરેક વખતે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરે છે અને અગાઉ પણ આપણે જોયું હતું કે મેયરશ્રી જ્યારે નીકળ્યા હતા, 18 ઇંચ વરસાદ હતો ત્યારે એ દાવો હતો કે એક સાથે આટલો વરસાદ પડે તો આ પ્રકારે પાણી ભરાય। પરંતુ સવાલ એ છે કે શું આ 18 ઇંચ વરસાદ છે? શું આ 2 ઇંચ કરતા વધુ વરસાદ છે? શું હાલ વરસાદ વરસ્યો છે? શું 8 વાગ્યા બાદનો વરસાદ છે? તો જવાબ તમામમાં ના આવે છે, પણ સવાલ એ છે કે આ પાણી ભરાયેલું છે એ હા છે, અને આનો જવાબ કોર્પોરેશન પાસે નથી। આ એ જ કોર્પોરેશન છે જે ગેરકાયદેસર પદ્ધતિથી અને ડિમોલેશન કરી અનેકવાર વિવાદમાં પણ આવેલું છે। સવાલ એ છે કે જો ડિમોલેશન ત્યાં થઈ શકે છે તો પાણી નિકાલને આડે આવતા જેટલા પણ ગેરકાયદેસર નિર્માણો છે તેનું ડિમોલેશન કેમ નથી થતું? ખાડીની સાફ સફાઈ કેમ નથી થતી? સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનની સફાઈ કેમ નથી થતી? કેનાલો કેમ પુરાઈ ગઈ છે? આ તમામનો જવાબ આપવો પડશે। આ એકમાત્ર વિસ્તાર નથી, એ બેસ્તાન હોય, વેસુ હોય અને વીઆઈપી રોડ તો અનેક વીવીઆઈપી લોકોનું નિવાસસ્થાન છે અને એ તમામ એ લોકો છે જે નેતાઓના હાર તોરા કરે છે, કોર્પોરેશનના કોર્પોરેટરના હાર તોરા કરે છે। સવાલ એમને પણ છે કે તમે આ હાર તોરા કર્યા છે, તો હવે એકવાર તો સવાલ પૂછી જુઓ એમને કે આ સ્થિતિ કેમ છે। ચોક્કસથી રોનકજી, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો મહાનગરપાલિકાના પાપે સુરત શહેરની સુરત બગડી છે। જે દ્રશ્યો છે, માત્ર 1 ઇંચ વરસાદ સુરતમાં ખાબક્યો છે અને સુરત પાણી થઈ ગયું છે।
વધુ વિગતો સાથે સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે ફોન લાઈન ઉપર છે. ધનરાજ, સુરત મનપાની જે પોલ છે તે 1 ઇંચ વરસાદે ખોલી કાઢી છે. જી બિલકુલ, સુરતના અલગ અલગ નીચાણવાળા વિસ્તાર છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભગવાન મહાવીર કોલેજ હોય કે પછી સુરતનો વિસુ વીઆઈપી વિસ્તાર હોય, આ તમામ વિસ્તારની અંદર અત્યારે હાલ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. ખાસ કરીને શ્યામ મંદિર જતા જે બીઆરટીએસ રૂટ આવે છે ત્યાં અત્યારે હાલ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. સવારની પોરમાં જે પ્રમાણે વરસાદ આવ્યો હતો ત્યારે એ વરસાદી પાણીનો નિકાલ છે એ ગટરમાં સહેલાઈથી થતો નથી. એના કારણે આ પ્રમાણેનું જે સ્થિતિ છે સર્જાઈ છે. રકાબી જેવો વિસ્તાર આ માનવામાં આવે છે. ત્યારે સુરત શહેર વીઆઈપી વેસુ વિસ્તાર, ખાસ કરીને જે રીતે જે કરોડપતિ લોકો રહેતા હોય છે એ વિસ્તારનો આ નજારો છે. ખાસ કરીને જે રીતે અત્યારે ગટર વ્યવસ્થા, મોટી ગટર વ્યવસ્થા જે હોવી જોઈએ એ નહીં હોવાના કારણે પાણીનો નિકાલ છે સહેલાઈથી નથી થતો. ઉપરાંત આસપાસના વિસ્તારમાં જે પ્રમાણે બાંધકામ થયા છે ત્યારે તેને લઈને જે ગટર વ્યવસ્થા હોવી જોઈએ એ પ્રકારની ગટર વ્યવસ્થા છે એ નહીં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે વારંવાર આ વિસ્તારની અંદર પાણી ભરાતા હોય છે. બીજી તરફ વાત કરવામાં આવે તો સુરતથી ઉધના દરવાજાથી લઈને સચિન તરફ જવાનો માર્ગ હોય છે ત્યાં પણ આ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાતી હોય છે. જે રીતે અત્યારે હાલ પાણીનો નિકાલ છે એ ગટર મારફત સહેલાઈથી નથી થતો અને પાણીનો ભરાવો થતો હોય છે ત્યારે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. ચોક્કસથી ધનરાજ, માહિતી બદલ આભાર. તો આ તરફ સુરતના પલસાણામાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ ગયા છે. પલસાણાના કડોદરા વિસ્તારમાં પાણી ભરાયા છે. કડોદરાની શ્રીનિવાસ ગ્રીન સોસાયટી જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ જવાની સમસ્યા. દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો કડોદરાની શ્રીનિવાસ ગ્રીન સોસાયટી જવાનો જે રસ્તો છે તેના છે. સવારે જે વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા હતા તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. બીજી તરફ સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં આ જ સ્થિતિ સર્જાય છે જેના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે. સામાન્ય વરસાદમાં પણ અહીંયા ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે તો સ્થાનિકો દ્વારા જ પાણીના નિકાલની કામગીરી જે છે તે કરવામાં આવી રહી હતી. જે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો સ્થાનિકોને વારંવાર થોડા જ વરસાદમાં આ પ્રકારે હાલાકી વેઠવાનો વારો આવે છે.